શું તમે હજી સુધી રેશન કાર્ડમાં મોબાઈલ નંબર લિંક નથી કર્યો? શું તમને દર મહિને મળતા અનાજના આવા મેસેજ નથી આવતા? તો ચાલો મિત્રો, રેશન કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરતા શીખીએ. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં જો તમારા રેશન કાર્ડમાં ઈ-કેવાયસી બાકી હોય તો તમે આ વિડીયો જોઈ લેજો. આ વિડીયોમાં તમામ પ્રશ્નોનું સમાધાન મળી જશે. આ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. તો હવે શરૂ કરીએ રેશન કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કેવી રીતે કરવો. સૌપ્રથમ તમારે માય રેશન એપ ઓપન કરી લેવી. તેમાં જમણી બાજુ મોબાઈલ સીડિંગ પર ક્લિક કરવું. પછી સૌથી નીચે ટિક બોક્સ ટિક કરી કાર્ડની વિગતો મેળવો એના પર ક્લિક કરવું. પછી તમારે બાજુમાં આવેલ કેપ્ચા કોડને દાખલ કરી સ્ટેપ 1 પર ક્લિક કરવું. મિત્રો, અહીં હું તમને જણાવવા માંગીશ કે જે મોબાઈલ નંબર તમે લિંક કરવા માંગો છો તે આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે. તો ચાલો આગળ પ્રોસેસ જોઈએ. મિત્રો, અહીં જે સભ્યનો મોબાઈલ નંબર લિંક થઈ ગયો હશે તેની સામે યસ બતાવશે. જો મોબાઈલ નંબર લિંક ન હશે તો નો બતાવશે. તમારે નીચે આવી સીડિંગ માટે સભ્ય પસંદ કરો તેના પર ક્લિક કરી જે સભ્ય આગળ નો લખેલ હશે તે સભ્યને પસંદ કરી સ્ટેપ 2 પર ક્લિક કરવું. હવે તમે જે સભ્ય પસંદ કર્યો છે તે સભ્યનો મોબાઈલ નંબર દાખલ કરી પછી ઓટીપી જનરેટ કરો તેના પર ક્લિક કરવું. ઓટીપી આવશે. ઓટીપી દાખલ કરી ઓટીપી ચકાસો તેના પર ક્લિક કરવું. પછી તમને આવી સૂચના આવશે. સૂચના વાંચી લેવી. પછી ચકાસણી માટે જાઓ તેના પર ક્લિક કરવું. હવે તમને રેશન કાર્ડ નંબર, પસંદ કરેલ સભ્યનું નામ અને આધાર નંબર દેખાશે. તમારે ડિટેલ્સ ચેક કરી લેવી. પછી હું સંમતિ સ્વીકારું છું ટીક કરી આધાર ઓટીપી જનરેટ કરો તેના પર ક્લિક કરવું. આધાર ઓટીપી આવશે. ઓટીપી દાખલ કરી ઓટીપી ચકાસો તેના પર ક્લિક કરવું. મિત્રો, ફાઇનલી તમારો મોબાઈલ નંબર લિંક માટે સબમિટ થઈ ગયો છે. તમે 1-2 દિવસમાં સ્ટેટસ ચેક કરી શકો છો. સ્ટેટસ ચેક કરવા તમારે હોમ પેજ પર આવી આધાર અને મોબાઈલની સ્થિતિ એના પર ક્લિક કરવું. તો અહીં તમને કેપ્ચા કોડ દાખલ કરી વિગતો બતાવો તેના પર ક્લિક કરશો તો અહીં તમને દેખાશે મોબાઈલની સ્થિતિ. તેમાં જો સભ્યનો મોબાઈલ નંબર લિંક હશે તો મોબાઈલની સ્થિતિમાં યસ બતાવશે. જો મોબાઈલ નંબર લિંક ન હશે તો નો બતાવશે. હવે મિત્રો, દર મહિને મળતા અનાજનો મેસેજ કેવી રીતે મેળવવો તે જોઈએ. સૌપ્રથમ ગૂગલ પર આવી સર્ચ કરવું આઈપીડીએસ. તમે આઈપીડીએસ પર ક્લિક કરશો તો તમને અહીં દેખાશે એસએમએસ એલર્ટ માટે તમારો મોબાઈલ રજિસ્ટર કરાવો. તેના પર ક્લિક કરશો પછી અહીં તમારો મોબાઈલ નંબર દાખલ કરી આગળ વધો પર ક્લિક કરશો તો તમારા મોબાઈલ નંબર પર આવો એક ઓટીપી આવશે. ઓકે પર ક્લિક કરી આવેલ ઓટીપી દાખલ કરી સબમિટ પર ક્લિક કરવું. હવે તમારે તમારો જિલ્લો પસંદ કરી લેવો, તાલુકો પસંદ કરી લેવો અને તમારો એફપીએસ વિસ્તાર પસંદ કરી લેવો. રેશન કાર્ડમાં અહીં દર્શાવેલ હશે એફપીએસ વિસ્તાર. પછી સબમિટ પર ક્લિક કરશો તો તમારો મોબાઈલ નંબર રજિસ્ટર થઈ જશે અને તમને દર મહિને આવા મેસેજ આવતા થઈ જશે. મિત્રો, જો તમને આ વિડીયોમાં આપેલ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.